હેલો ફ્રેન્ડ્સ, ગુટન મોર્ગન. Ich bin લીઝા. આપણે શીખી રહ્યા છે જર્મન લેંગ્વેજ, એ પણ આપણી ભાષા ગુજરાતીથી. લાસ્ટ વિડીયોમાં આપણે શીખ્યા હતા આલ્ફાબેટ, જેના પ્રોનાઉન્સિએશન શીખ્યા હતા, અને આ વિડીયોમાં આપણે શીખીશું નંબર્સ. આજે આપણે ટ્રાય કરીશું કે આપણે જર્મન લેંગ્વેજમાં 1 થી 100 સુધી 1 to 100 સુધી નંબર શીખી શકીએ. ઓકે, હું ગુજરાતીમાં પ્રોનાઉન્સિએશન કરીશ અને સાથે સાથે આપણે જર્મનમાં નંબર શીખીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. નંબર્સ, જર્મન સંખ્યાઓ શીખો ગુજરાતીમાં A1 લેવલ. નંબર્સનું કોઈ લેવલ નથી અહીંયા, બરાબર. નંબર્સ તો આપણે જેટલા શીખીએ તેટલા ઓછા. ઓકે, સ્ટાર્ટ કરીએ 0 થી. 0 શૂન્ય, એને કહીશું આપણે જર્મનમાં નુલ, રાઈટ? નુલ. દેન 1 1 ને કહીશું આઈન્સ. 2 ને કહીશું ઝ્વાઈ. 3 ને કહીશું ડ્રાય. 4 ને કહીશું ફિયર, જેનો સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે વી થી. 5 ને કહીશું ફ્યુન્ફ. ઝેક્સ 6 ને કહીશું આપણે ઝેક્સ. 7 ને કહીશું ઝીબન. 8 ને કહીશું આક્ટ. 9 ને કહીશું નોઈન. ઝેન 10 ને કહીશું આપણે ઝેન. ઓકે, ફરીથી એકવાર. નુલ, આઈન્સ, ઝ્વાઈ, ડ્રાય, ફિયર, ફ્યુન્ફ, ઝેક્સ, ઝીબન, આક્ટ, નોઈન, ઝેન. પછી લઈશું 11 ને કહીશું એલ્ફ. એન્ડ 12 ને કહીશું ઝ્વોલ્ફ. જો તમને જર્મનમાં 0 to 12 આવડી ગયા પછીના દરેક નંબર આપણા માટે બહુ જ ઇઝી છે, કારણ કે આપણે જેમ ગુજરાતી ભાષા શીખીએ છીએ જેમ ગુજરાતી ભાષામાં આપણા અંકો છે તે જ રીતે જર્મન લેંગ્વેજમાં પણ છે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ 13 થી. 13 થી. 13 ને કહીશું ડ્રાઇઝેન. જેમ આપણે 3 ને શું કહીએ? ડ્રાય. ઓકે, અને 10 ને કહીએ ઝેન, તો ડ્રાય ઝેન. ઓકે. 4 ને કહીએ ફિયર. ફિયર ઝેન. ફ્યુન્ફ ઝેન. ઝેક્સ ઝેન. ઓકે, તમારે આ જે નંબર્સ છે એ આગળ લગાવવાના અને 10 જેને કહીએ ઝેન એ પાછળ જશે. ઝીપ ઝેન. આક્ટ ઝેન. નોઈન ઝેન. ઓકે, પછી આપણે 2 ને કહીએ છીએ ઝ્વાઈ, એટલે અહીંયા આપણે 20 ને કહીશું ઝ્વાનઝિક. ઓકે, જર્મનમાં અમુક જગ્યાએ ઝ્વાનઝિક કહેવાય, અમુક જગ્યાએ કહે છે ઝ્વાનઝિશ. સ્પેલિંગમાં જી આવશે, જે હું તમને જર્મન લેંગ્વેજમાં અને આગળના વિડીયોમાં લખીને બતાવીશ. અત્યારે આપણે ગુજરાતી પ્રોનાઉન્સિએશન પહેલા જોઈશું, પછી જર્મન જોઈશું. ઓકે, હવે આવ્યું આપણું 21. ઓકે, ઇંગ્લિશમાં એને કહેવાય 21, અને આપણી માતૃભાષા ગુજરાતીમાં આપણે કહીએ છીએ 21. ઓકે, 21 કેમ કહીએ છીએ? કારણ કે 1 અને 20 છે, એટલે આપણે કહીએ છીએ 21. તો જર્મનમાં પણ સેમ છે. આપણે એક ઊંટ શીખવાનો છે જેનું સ્પેલિંગ થાય છે UND, એને બોલાય ઊંટ, એટલે એન્ડ. અને તો આપણે આપણી ગુજરાતીમાં શું કહીએ છીએ? 1 અને 20. સિમિલર, જર્મનમાં 1 આગળ લેવાનો એટલે આઈન, ઊન, ઝ્વાનઝિક. 20 ને આપણે શું કહેતા હતા? ઝ્વાનઝિક. એટલે આપણે ઝ્વાનઝિક પાછળ લખીશું અને આપણા જે 1 2 3 4 નંબર છે એ આગળ લખીશું અને ઊંટ વચ્ચે આવશે. તો 1 અને 20. Eins und 20. 22. 2 und 20. 23 એટલે 23. 3 અને 20, તો 3 und 20. 24. 24. ને ગુજરાતીમાં એને શું કહીશું? 24. 4 અને 20, તો 4 und 20. 25. 25. 5 und 20. 6 und 20. 7 und 20. 8 und 20. 9 und 20 અને ડ્રાઇઝિક. ઓકે, આપણે 20 ને શું કહેતા હતા? ઝ્વાનઝિક. હવે આવ્યું ડ્રાઇઝિક, કારણ કે 3 ને કહીએ ડ્રાય અને પાછળ લગાવીશું ઝિક. તો એવી જ રીતે આપણે 31 માં કરીશું. ઓકે, 31 લઈએ તો 31 એટલે શું કહીએ? 31. 3, 1 અને 3, તો આઈન ઉન ડ્રાઇઝિક. એવી જ રીતે આપણે બધા નંબર બનાવીશું, એટલે આ જે 40 50 60 70 80 90. ઓકે,
શું આવે? ફિયરઝિક, ફ્યુન્ફઝિક, ઝેગઝિક, ઝિપઝિક. 7માં જે 7 છે, 70માં આપણે ઝીબેન આખું નહીં લઈએ, એ લઈશું 7 ઝીબ, ખાલી ઝીબ લઈશું, ઝીબેન ઝીક નહીં લઈએ, ઝીપ ઝીક, ઝીપ ઝીક. ઓકે, 8 ઝીક, 9 ઝીક. ઓકે, રેન્ડમ નંબર્સ જો બનાવીએ આપણે અહીંયા 44 છે, 44 છે, તો ફિયર ઓન્ટ ફિયર ઝીક, ફિયર ઓન્ટ ફિયર ઝીક. હવે 56. ઓકે, 56, તો જે 6 છે એ આગળ લેવાનો, તો ઝેક્સ ઓન્ટ ફ્યુન ઝીક. ઓકે, ઈઝી છે નંબર. જેમ ગુજરાતીમાં છે, જો ના આવડે તો આપણે ગુજરાતીમાં બોલવાનું, જેમ કે અહીંયા 92 છે, તો 2 અને 9, તો 2 ને શું કહીએ આપણે? ઝ્વાય, અને એટલે ઊંટ 9 ઝીક. બરાબર, 90 ને શું કહેવાય? 9 ઝીક, તો અહીંયા લખ્યું 9 ઝીક. હવે ફ્યુન્ફ ઊન ફ્યુન ઝીક, 5 અને 5 ઇઝ ઇક્વલ ટુ 55. ઓકે, 55. ઓકે, સો નંબર્સ આપણે આવી રીતે શીખીશું. અને હુંડર્ટ, બરાબર, હુંડર્ટ જે 100 છે એને હુંડર્ટ કહેવાય, 100 ને હુંડર્ટ કહેવાય. હવે આની આગળ હું 1 છે, તો શું આવશે? આઈન હુંડર્ટ. 2 લખીશું તો ઝ્વાય હુંડર્ટ. તો જે 100 થી 1000 સુધીની સિરીઝ છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, તમે વધુ શીખવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબરનો સંપર્ક કરો, અને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોડાઈએ. ત્યાં સુધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને મારી આ ચેનલને ફોલો કરો. થેન્ક યુ. Dankeschön.